જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? આજે તો માર્કેટમાં એકદમ જ લાલ લાલ અને એકદમ સરસ મોટા કડક ટમેટા જોઈને મને એક રેસીપી બનાવવાનું મન થઈ ગયું અને તે છે સુરતના ડુમસ બીચના સ્પેશિયલ અને વખણાતા ટમેટાના ભજીયા, જે એટલા બધા સ્વાદિષ્ટ બને છે કે તમે એકવાર બનાવશો તો ચોમાસામાં 4-5 વાર તો બનાવી જ લેશો. ચલો 10 મિનિટમાં બનતા આ ભજીયા તૈયાર કરી લઈએ. અને તેની પહેલાં જો તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો કરી લેજો. નોટિફિકેશન માટે બેલનું આઇકન જરૂર દબાવજો અને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર જરૂર કરજો. તો સૌથી પહેલાં આપણે આની સ્પેશિયલ આ લીલી ચટણી તૈયાર કરવાની છે અને તેનાથી જ એકદમ ચટપટો સ્વાદ આવવાનો છે આ ટમેટાના ભજીયામાં. ચલો આ ચટણી પહેલા તૈયાર કરી લઈએ. તો આ સ્પેશિયલ લીલી ચટણી બનાવવા માટે આપણે 1 કપ ધાણા એટલે કે કોથમરી લઈ લઈશું. તેને તમે ડાળખા સાથે જ લઈ શકો છો. સાથે જ 1 કપ ફુદીનાના પાન લીધા છે. હવે આ ભજીયામાં તીખાશ લીલા મરચાંની જ આવવાની છે, એટલે એમાં 2 મરચાં નાખી દઈશું. 1/2 ઇંચ આદુના ટુકડાને ખમણીને નાખેલું છે, જેથી કરીને આમાં એના કટકા ન રહે. 1 ચમચી સિંગદાણા ઉમેરશું. 1 ચમચી જીરું નાખીશું. જીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને તમે લસણ ખાતા હો તો લસણ ઉમેરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 1/2 ચમચી ચાટ મસાલો, 1/2 લીંબુનો રસ પણ ઉમેરીશું. હવે આ ચટણીમાં ખાંડ નથી હોતી, પણ જો તમને ગળપણ ભાવતું હોય તો 1 ચમચી ખાંડ નાખી શકો છો. હવે પાણી જરૂર હોય તો જ નાખવું, 1 કે 2 ચમચી. આ ચટણીને આપણે ટમેટા ઉપર લગાવવાની છે, જેથી કરીને આ ઢીલી બિલકુલ ના હોવી જોઈએ. આ રીતે ઘાટી જ હોવી જોઈએ. હવે ભજીયાનું બેટર તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 1 કપ બેસન લીધેલો છે, તેને ચાળીને લીધો છે. ચપટી હિંગ ઉમેરીશું અને ચપટી હળદર પણ. તેનાથી ભજીયાનો કલર સરસ આવશે. અને થોડુંક મીઠું પણ ઉમેરીને થોડું પાણી ઉમેરતા જઈને તેનું આપણે એક મીડિયમ થીક બેટર તૈયાર કરવાનું છે. તો બેટર થોડુંક ઘાટું રહેશે તો ટમેટાને સરખી રીતે કોટ કરી શકશે અને જ્યારે આપણે ભજીયાને તળશું તો ભજીયા તૂટશે પણ નહીં અને તેમાં તેલ પણ નહીં ભરાય. તો આ રીતે આપણે થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે આનું બેટર તૈયાર કરી લેવાનું છે. તો આ રીતનું આપણે મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરી લીધેલું છે. હજી સુધી આ રેસિપીઝ ન જોઈ હોય તો તે પણ જોઈ લેજો. ફરસાણવાળા જેવા મેથીના ગોટા સાથે ખાટી મીઠી ચટણી, મુંબઈના ફેમસ આલુવડા અને બેસન વગરના ભજીયા સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઈડ રાઈસ, છોલે ભટુરે, બટર પનીર જેવી રેસિપી પણ છે, તે જરૂરથી જોજો. હવે ટમેટાને આપણે સૌથી છેલ્લે જ કાપવાના છે, તો તેના માટે આપણે એકદમ જ કડક ટમેટા અને ફ્રેશ ટમેટા વાપરવાના છે. જો પોચા ટમેટા હશે તો તે વધારે પડતા પાણીવાળા હશે અને આપણા ભજીયા પણ એકદમ જ પોચા બનશે, એકદમ કડક નહીં બને. તો અહીંયા 3 કે 4 ટમેટાનો ઉપયોગ મેં કર્યો છે. હવે એકસાથે આપણે બધી સ્લાઇસને આ રીતે જાડી કટ કરી લઈશું અને પછી આની અંદર જે પાણીનો ભાગ કે બીનો ભાગ હોય તેને કાઢી લઈશું. હવે આ બધી જ ટિપ્સ જો તમે ફોલો કરશો તો ભજીયા એકદમ જ સરસ બનશે. અને જ્યારે તમે આ ટમેટાને આ બેટરમાં ઉમેરશો તો બેટર પણ પતલું નહીં થાય. તો તેના માટે આ રીતે આ ભાગ વચ્ચેનો જે હોય બી અને પાણીવાળો તે કાઢી લેવો. અને પછી દરેક ટમેટાની સ્લાઇસ ઉપર 1 કે 1.5 ચમચી જેટલી આ ચટણી આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ચટણી એકદમ જ ઘાટી છે અને દરદરી છે, જેથી કરીને એ સરસ રીતે આમાં કોટ થઈ જાય છે. એટલે જ આપણે ચટણીને પણ વધારે પડતી પીસવાની નથી અને પાણી પણ નથી ઉમેરવાનું. તો આ રીતે સૌથી પહેલાં બધા જ આપણે ભજીયાને તૈયાર કરી લઈશું અને પછી જ આપણે તેલ મૂકીશું ગરમ કરવા અને પછી બધા જ ભજીયાને એકસાથે તળવાના છે. તો હવે આ બેટરમાં ભજીયાને આ રીતે સીધું જ આપણે મૂકવાનું છે, જેથી કરીને આ જે ચટણી છે તે નીકળી ન જાય અને ચમચીની મદદથી આપણે એને ઉપર આ રીતે કોટ કરી લઈશું. હવે આખી રીતે સરસ રીતે કોટ થઈ જાય તો ચમચીમાં લઈ અને એક્સ્ટ્રા જે લોટ છે તે કાઢીને આ રીતે તેલમાં તેને ઉમેરતા જઈશું. હવે તેલ એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ, પછી જ આપણે તેમાં ભજીયા મૂકીશું. 1 મિનિટ માટે ભજીયાને આપણે તળાવા દઈશું, જેથી કરીને તેનું નીચેનું જે કોટિંગ છે એ સરસ રીતે થોડુંક તળાઈ જાય. પછી જ તેને આ રીતે અલગ કરીશું અને મેં આ રીતના
તેને ફેરવી લીધા છે અને બીજી બાજુથી પણ આપણે તેને તળી લઈશું. તો આવી રીતે ઉલટ પલટ કરતાં આપણે ટમેટાના ભજીયાને બંને બાજુથી સરખી રીતે તળી લઈશું. આપણે ભજીયાને મીડિયમ ફ્લેમ પર તળવાના છે, બહુ હાઈ પણ નહીં અને લો પણ નહીં. તો હવે આપણા આ ટમેટાના ભજીયા તળાઈ ગયા છે. તમે જો ધારો તો આને થોડા વધારે પણ તળી શકો છો. તો આવી જ રીતે આપણે બધા જ ભજીયાને તળી લઈશું. તો દરરોજ સાંજે જો તમને એ પ્રશ્ન સતાવતો હોય કે શું બનાવું, તો આ ભજીયા પણ તમે બનાવી શકો છો. ખૂબ જ ઓછી સામગ્રી અને વસ્તુઓમાં ઝટપટ બનતા આ ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને અને તમારા ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો આને કટ કરીને હું તમને બતાવું તો અંદરથી આ કંઈક આવા લાગે છે અને ટેસ્ટમાં તો એટલા જબરજસ્ત છે. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.